તો હવે ગમે ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસનો સાથ છોડી શકે છે અને વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ગાંધીનગરથી નરેન્દ્ર જે રીતે અલગ અલગ ગતિવિધિઓ કેમેરે કેપ્ચર થઈ છે, શંકર ચૌધરી ત્યાં પહોંચી ચૂક્યા છે, ધારાસભ્ય પદ અર્જુનભાઈ ગમે ત્યારે છોડી શકે એ પ્રકારની શક્યતાઓ છે, હાલમાં કયા પ્રકારની ગતિવિધિ? जी થોડી જ વારમાં અર્જુન મોઢવાડિયા વિધાનસભા ખાતે પહોંચે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે અને એમની સાથે રહેલા કેટલાક લોકો સાથે જે વાતચીત થઈ એમાં તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે હા, અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચી રહ્યા છે અને ત્યારબાદ રાજીનામું તેઓ આપવાના છે અને આ અટકળો જે છે એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 10 દિવસ પહેલા શરૂ થઈ હતી કે જ્યારે 10મી જાન્યુઆરીએ સાંજે અર્જુન મોઢવાડિયા દ્વારા એ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિરને લઈને આ પ્રકારનું નહીં જવાનું જે સ્ટેન્ડ છે એ લીધું એ અયોગ્ય છે અને એ જ રાત્રે એમના દ્વારા કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે પણ બેઠક કરી દેવામાં આવી હતી. ત્યારથી લઈ આ તમામ અટકળો ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, કોંગ્રેસનો સાથ છોડી શકે છે, પરંતુ ત્યારબાદ ચાહે એ બેઠકો થઈ હોય અને ત્યારબાદ તેઓ જે માંગણી કરતા હોય અથવા તો બંને તરફથી સહમતિ ના બનતા ત્યારબાદ એ તમામ બાબતો છે 1.5 થી 2 મહિના સુધી લંબાઈ હતી અને એના જ કારણે આટલો બધો લાંબો સમયગાળો અને હવે જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે અર્જુન મોઢવાડિયા 2 દિવસ પહેલા આજે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે અને તમામ જે અન્ય નેતાઓ છે એ થોડા સમય પહેલા કદાચ કોંગ્રેસમાં જોડાયા હોય ત્યારબાદ રાજીનામું આપ્યું હોય એ તમામ બાબતો છે, પરંતુ અર્જુન મોઢવાડિયા કે જેઓ 1998 થી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, 2002 માં ધારાસભ્ય બન્યા, ત્યારબાદ 2007 ફરી એકવાર ધારાસભ્ય બન્યા, પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા, 2012 અને 17ની વિધાનસભાની ચૂંટણી હાર્યા અને ત્યારબાદ ફરી એકવાર 2022 વિધાનસભાની ચૂંટણી લડ્યા. એટલે કે લગભગ 2.5 થી 3 દાયકા જૂના કોંગ્રેસી તેઓ નેતા છે અને કોંગ્રેસે કાર્યકર્તાઓને પૂછો તો તમામ વખતે તેઓ એક બાબત એ કહેતા હોય છે કે ઓલવેઝ અવેલેબલ એ ટાઈપના અર્જુનભાઈ મોઢવાડિયા નેતા રહ્યા છે અને તેઓ જ્યારે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા હોય ત્યારે જરૂરથી એ બાબત ચિંતાનો વિષય બની રહ્યો છે કે આવા પાયાના કાર્યકર અને લોકો સાથે સતત જોડાયેલા એવા નેતા પક્ષ છોડીને જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ તરફથી પણ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અર્જુન મોઢવાડિયા જે નારાજગીની વાત હોય તો એ પ્રકારની કોઈ બાબત હતી નહીં. જે પણ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યા છે એ તમામને યેનકેન લઈ જવા માટેનો પ્રયત્ન થતો હોય છે અને એના જ કારણે કદાચ અર્જુન મોઢવાડિયા જતા હોય એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. હવે થોડી જ વારમાં અર્જુન મોઢવાડિયા અહીંયા પહોંચનાર છે. થોડી વાર પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અહીંયા પહોંચી ચૂક્યા છે અને અર્જુનભાઈ મોઢવાડિયા એમના નિવાસ સ્થાનેથી અહીંયા વિધાનસભા પહોંચશે અને ત્યારબાદ તેઓ જે ત્રીજી વાર ધારાસભ્ય તરીકે અત્યારે હાલ ચૂંટાયેલા છે અને એ ટર્મને હજુ લગભગ 1.5 વર્ષ જેટલો જ સમય થયો છે અને તેઓ રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે. કોંગ્રેસ માટે જરૂરથી ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે મોટા દરજ્જાના નેતાઓ એ સમયે પાર્ટી છોડી રહ્યા છે કે જ્યારે પાર્ટીને સૌથી વધારે જરૂર એમની છે અને આ સ્થિતિમાં પાર્ટીનો હાથ છોડીને એ તમામ લોકો કેસરીઓ ધારણ કરવા માટે જઈ રહ્યા છે અને આગામી સમયમાં અર્જુન મોઢવાડિયા પણ પક્ષ છોડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાય પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે અને પાર્ટીમાં એ કઈ શરતે જોડાવાના છે, કારણ કે શરૂઆતમાં જે તે સમયે એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે કસાટ લગાવવામાં આવતું હતું કે તેઓ છોડશે ત્યારે એક ચર્ચા એ હતી કે તેઓ લોકસભા ચૂંટણી લડી શકે છે, પરંતુ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ જાહેર થઈ ચૂક્યા છે અને આ સ્થિતિમાં ફરી એકવાર બાય ઇલેક્શન અર્જુન મોઢવાડિયા શું કારણ હોઈ શકે છે ચોક્કસ ચર્ચા મળશે. નરેન્દ્ર આપ લાઈન પર બન્યા રહો. આપણી સાથે વધુ એક વાત ચોક્કસ કરવાની છે. અમરીશ ડેર જેમણે આજે આપ્યું છે રાજીનામું કોંગ્રેસમાંથી, કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. ડેરે સવારે CR પાટીલ સાથે કરી મુલાકાત, આહિર અગ્રણીઓની હાજરીમાં અમરીશ ડેરે પાટીલ સાથે ચર્ચાઓ પણ કરી હતી. ત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાવાના છે અમરીશ ડેર ખુદ. આપણી સાથે અલગ અલગ ગેસ્ટ જોડાવાના છે. સૌથી પહેલા વાત કરીશું અમરીશ ડેર સાથે. અમરીશ ડેરે કોંગ્રેસ આજે છોડી છે અને ભાજપમાં પ્રવેશની તો કોંગ્રેસને ચોક્કસ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, ખાસ તો ઓબીસી વોટ બેંક. અમરીશ ડેર અને પછી જો અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં ભળે છે તો આ ઓબીસી વોટ બેંક અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. વોટ બેંકની રીતે પણ આ બંને નેતાઓનું ભાજપમાં ભળવું એ ભાજપ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે તેમ છે.
તો આપણી સાથે જોડાયા છે ખુદ અમરીશ ડેર. અમરીશ, આપનું સ્વાગત TV9 પર. સૌથી પહેલા સમાચાર જે આપના તરફથી મળ્યા કે આપે કોંગ્રેસે છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે. ખાસ તો મૂળ સવાલ એ વાતનો કે કોંગ્રેસમાં આટલા વર્ષો પછી આપને ખામી શું લાગી છે? મોટા ભાગે ખામી ને ખૂબી કોઈ વ્યક્તિ હોય, કોઈ સંગઠન હોય, કોઈ પક્ષ હોય તો એ રહેવાની. એટલા માટે કે બધી જ પાર્ટીઓની વિચારધારા અલગ અલગ છે, એટલે પોતપોતાની વિચારધારા મુજબ કામ કરી રહ્યા હોય છે. પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા કરતાં એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે લોકોનું, જનતાનું વધુ ભલું, વધુ સારું જ્યાં થઈ શકે, મારાથી શું થઈ શકે, એમના માટે જ મેં આ નિર્ણય કર્યો છે. ઓકે, નિર્ણય ચોક્કસ લીધો છે, પરંતુ રામ મંદિરનો મુદ્દો પણ ક્યાંક ચર્ચામાં રહ્યો છે. આપણી સાથે વધુ વાતચીત કરવા જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર એવા અજયભાઈ ઉમટ છે. સાથે કોંગ્રેસમાંથી નેતા જોડાશે રોહનભાઈ ગુપ્તા આપણી સાથે છે. સૌથી પહેલાં અજયભાઈ, જેમ રીતે એમણે કીધું કે અલગ અલગ કારણ ચોક્કસ હવે આપશે, આપણે પૂછીશું આગામી સવાલોમાં, પણ શું મૂળ કારણ હોઈ શકે છે અમરીશ ડેર પાછળનું? જો અમરીશ ડેરની ઘણા વખતથી નારાજગી હતી અને એટ ધ સેમ ટાઈમ ભારતીય જનતા પાર્ટી પણ અમરીશ ડેરને મનાવવા માટેની કોશિશ છેલ્લા 5 વર્ષથી કરતી હતી. તમને યાદ હોય તો CR પાટીલે તો એમના મત વિસ્તારમાં રાજુલામાં જઈને લોકસભાની ચૂંટણી 2019 વખતે પણ કહ્યું હતું અને એ પહેલાં પણ કહ્યું હતું કે અમે તો પેલું એસટીમાં એમ કે સાથીદાર માટે એમ કે પેલો નેપકિન પાથરી હોય એવી રીતના એમ કે અમરીશભાઈ માટે નેપકિન પાથરીને રાખ્યો છે અને એ ઈચ્છે ત્યારે એમ કે આવીને અમારી પાર્ટીમાં બેસી શકે છે. એટલે એમને તો કે છે ને જેને ઓપન ડોર પોલિસી હતી જ. અર્જુન મોઢવાડિયા આવી ગયા છે. અર્જુન મોઢવાડિયા આવી ગયા છે. એક મિનિટ. હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. નીચે આવીને તમને બધાને બાઈટ. તો અર્જુન મોઢવાડિયા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે અને ત્યારબાદ આવીને તેઓ વાતચીત કરશે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અર્જુન મોઢવાડિયા નીકળી ચૂક્યા છે અને ત્યાં અત્યારે હાલ અધ્યક્ષને પોતાનું રાજીનામું તેઓ આપનાર છે. મહત્વનું છે કે 2002 ત્યારબાદ 2007 અને સહિત ત્યારબાદ પણ સતત ચૂંટણી લડ્યા હતા. 2012 અને ત્યારબાદની 17ની વિધાનસભાની ચૂંટણી તેઓ હાર્યા હતા અને અત્યારે હાલ 2022માં જ્યારે તેઓ જીત્યા ત્યારબાદ અત્યારે હાલ ફરીવાર આપ જોઈ રહ્યા છો કે તેઓ પોતે વિધાનસભામાં જતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા અત્યારે હાલ આપ નિહાળી રહ્યા છો. સૌથી મહત્વની વાત એ છે કે એક એવા નેતા કે જેઓ સતત સક્રિય રાજનીતિમાં કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે અને એમની, કારણ કે જ્યારે પણ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવામાં આવતી હોય છે ત્યારે કાર્યકર્તાઓ હંમેશા એક વાત કરતા હોય છે કે અર્જુન મોઢવાડિયા એક એવા નેતા છે કે જેઓ પક્ષને સમર્થિત રહ્યા છે, ચાહે કોઈ પણ પ્રકારની સ્થિતિ હોય અથવા તો અન્ય તમામ બાબતો હોય અથવા તો કાર્યકર્તાઓ સાથેની કનેક્ટિવિટીની વાત હોય. અર્જુન મોઢવાડિયા સતત કાર્યકર્તાઓ સાથે જોડાયેલા નેતા રહ્યા છે અને તેઓ જ્યારે રાજીનામું આપી રહ્યા છે ત્યારે જરૂરથી કોંગ્રેસ પક્ષ વિચારણાનો સમયગાળો છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા માટે કોંગ્રેસને એક જ દિવસમાં 2 મોટા ફટકા. અર્જુન મોઢવાડિયા ખૂબ જ વરિષ્ઠ નેતા કોંગ્રેસની કોઈ પણ પરિસ્થિતિમાં તેમણે હંમેશા સાથ આપ્યો છે, પરંતુ આ વખતે હવે કદાચ તેમણે પોતાનું મન બદલ્યું છે અને હવે રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની અટકળો હવે તે જ વિધાનસભા અધ્યક્ષને મળી રાજીનામું આપશે અર્જુન મોઢવાડિયા. તો જે રીતે ગતિવિધિ આજે સવારથી ચાલુ હતી, લાગતું જ હતું કે અર્જુનભાઈ હવે કોંગ્રેસનો પંજો છોડવાના છે. લગભગ તે જ દિશામાં તેમની આ કાર્યવાહી. શંકરભાઈ ચૌધરીને મળીને તે ધારાસભ્ય પદથી રાજીનામું આપશે. અર્જુન મોઢવાડિયા એક મોટું નામ કોંગ્રેસના નેતાઓમાંનું અને તે જ હવે કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસને ટાટા બાય બાય કહી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ લોકસભા ઇલેક્શનમાં કેવી રીતે ઝંપલાવશે, કયા ચહેરાઓ થકી ઝંપલાવશે, આ એક સૌથી મોટો સવાલ છે. રાહુલ ગાંધી આવી રહ્યા છે ન્યાય યાત્રા લઈને અને તે પહેલાં જ આ પ્રકારના એક પછી એકના ફટકાઓ એક કોંગ્રેસને ચોક્કસ વિચારથી કરી મૂકે તેવા છે. આજે બપોરે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, રાહુલ ગાંધીની યાત્રાની માહિતી આપી છે. દરમિયાનમાં જ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડશે આ પ્રકારના સમાચાર વહેતા થયા અને હવે આપ જોઈ શકો છો તે કોંગ્રેસ છોડી રહ્યા છે અને ધારાસભ્ય પદે પણ રાજીનામું ધરી રહ્યા છે. તો ગુજરાતની રાજનીતિની સૌથી મોટી ઘટના આકાર લેવા જઈ રહી છે. એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસને છોડી રહ્યા છે.
તો કોંગ્રેસ ધીમે ધીમે ગુજરાતમાં તૂટી રહી હોવાના ચોક્કસ અણસાર અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના નેતા એવા રોહનભાઈ ગુપ્તા આપણી સાથે છે, ભાજપમાંથી જોડાશે ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે છે અને સાથે જ વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમર તો છે જ આપણી સાથે. રોહનભાઈ, આપને સૌથી પહેલા સવાલ પૂછી લઈશ. અર્જુનભાઈનું કોંગ્રેસ છોડવું, ધારાસભ્ય પદ છોડવું કેટલો મોટો ઝટકો કોંગ્રેસને? રોહનભાઈ. બિલકુલ, એક ખૂબ વરિષ્ઠ નેતા છે, વર્ષોથી ભાજપ સામે લડ્યા છે અને મારો અવાજ આવે છે આપને? આવે છે, બિલકુલ આવે છે, આપ બોલો. બિલકુલ, અર્જુનભાઈ એક વરિષ્ઠ નેતા છે કોંગ્રેસ પાર્ટીના અને વર્ષોથી લડ્યા છે ભાજપની સામે, તો 100% એક ચોંકાવનારી વસ્તુ છે. પણ આપણે સૌ જોઈએ છે કે જ્યારે પણ કોંગ્રેસ પાર્ટીની આપણે વાત કરીએ, હજી રાજીનામું આપ્યું નથી, 2 મિનિટ છે જ નેતા અજયભાઈ, એટલે મારે આપશે હમણાં એટલે વાત થઈ, પછી એમને હતા કરી કહ્યું કે મેં દઈશું. આપી દીધું છે અને શંકરભાઈ એટલે જ આવ્યા મારી છે. એક જ વાત કહેવું છે કે જ્યારે પણ ના એટલે જ્યારે આધિકારિક ઉપર આવી જાય એટલે આપણે વાત કરીએ. ઓકે. મારું એક જ કહેવું છે કે શા માટે ભાજપની આ જરૂરિયાત છે. એમ કહેવાય છે કે ખૂબ મજબૂત છે, કે એમને કોઈ નેતાઓની જરૂર નથી, 5 લાખ વોટે જીતવાના છે. જી. તો એવી શું જરૂર છે કે જ્યારે પણ કોંગ્રેસની કોઈ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય, આપણે જાણીએ છીએ કે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે ગુજરાત, બિલકુલ. તો એવી મજબૂરી શું છે? શા માટે ભાજપના કાર્યકર્તાઓ કે જે વર્ષોથી ભાજપ માટે મહેનત કરતા આવ્યા છે એમના માથે બહારથી નેતા લાવીને મૂકવામાં આવે છે? એ મજબૂરી તમારે ભાજપને પૂછવી જોઈએ. તમે એને ગમે તે રણનીતિ કહી શકો, તમે એને સ્ટ્રેટેજી કહી શકો, પણ લાંબા ગાળે પાર્ટીની શું હાલત થશે પૂછીએ. એ આપણે સૌ ભાજપમાંથી જોયું. પણ એક નેતા નવો છે એક્સપેરિમેન્ટ ઘનશ્યામભાઈ. પૂછીએ આપણે. ભાજપે ગુજરાતની રાજનીતિમાં કર્યો ઘનશ્યામભાઈ, છે. જેમ આગળ કોંગ્રેસ શું સવાલ પરિણામો પૂછી આવે રહી છે છે? કે એવી તો કઈ મજબૂરી છે, જો તમે મજબૂત હો, વિકાસની વાતો કરતા હોય અને વિકાસ થયો હોય, તો એવી કઈ મજબૂરી ભાજપમાં છે કે જેથી કરીને કોંગ્રેસમાંથી અથવા વિપક્ષમાંથી આવી રીતે નેતાઓ લાવવા પડી રહ્યા છે? જ્યારે ઇન્દિરાજીનું શાસન હતું કોંગ્રેસ વખતે, ત્યારે પણ આખીને આખી સરકારો કોંગ્રેસમાં લઈ જતા હતા. 356ની કલમનો સૌથી વધારે ઉપયોગ કર્યો હોય તો એ સમયમાં કોંગ્રેસે ઇન્દિરાજીના સમયમાં કર્યો હતો. આજે જે પણ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે કોંગ્રેસના આગેવાનો, એ ત્યાં ખૂબ જ નિરાશ અને દુઃખી મને આવતા હોય છે, કારણ કે ત્યાં એમનો કોઈ ભાવ પૂછતું નથી. અર્જુનભાઈ જેવા જો સિનિયર અરે ચાલુ ધારાસભ્ય અર્જુનભાઈ છે, ભાવ કેમ નથી પૂછતો? તો એનાથી મોટી ચાલુ ધારાસભ્ય છે. કઈ કહેવાય? અર્જુનભાઈ જેવા ધારાસભ્યને એવા નેતાને છોડવી પડે કોંગ્રેસ, જી. કારણ કે આજે કોંગ્રેસનું હાઈકમાન્ડ દિશાવિહીન છે. કોંગ્રેસની નેતાગીરીમાં આજે દિશાવિહીનતા આવી છે. જો સંકલનનો અભાવ છે, અર્જુનભાઈ જેવા નેતા સાથે પણ હાઈકમાન્ડનું સંકલન ના હોય, જી. ત્યાં રાહુલ ગાંધી કે એમના સાથે એમનો વાત ના થઈ શકતી હોય, એમના સંકલનના અભાવે આ બધા દુઃખી હોવાના કારણે અને ભારતીય જનતા પાર્ટી આજે જે રીતે કામ કરી રહી છે, આદરણીય વડાપ્રધાન શ્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ જે રીતે દેશને આગળ રહી ગયા છે, જે વિકાસની નીતિ આજે આગળ છે, આ તમામ પગલાઓને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. પણ તમે નેતાઓ જે લઈ રહ્યા છો એ તમારા વિશે ભૂતકાળમાં શું બોલતા હતા એ ધ્યાનમાં છે ખરું તમને? ના ના ઘનશ્યામભાઈ, જે નેતાઓને તમે પક્ષમાં લઈ રહ્યા છો એ જ નેતાઓ રંગાબિલ્લા વાળું ઉદાહરણ ચોક્કસ શક્તિસિંહ આજે આપ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે તમે આવા નેતાઓને લઈ જશો ભાજપમાં? તમારા સાવ વિરોધી રહ્યા છે, બેફામ વાણી વિલાસ તમારા માટે કર્યો છે. ભૂતકાળમાં કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાને પ્રદેશ પ્રમુખ બનાવેલા, જેમને અનેક રીતે લડાઈઓ કરી હતી, એવા લોકોને જો કોંગ્રેસે બનાયા હોય, કોંગ્રેસે એમને મંત્રી બનાયા 5 વર્ષ કેન્દ્રમાં, તો અર્જુનભાઈ જેવો આગેવાન કાર્યકર જો આવતો હોય ભારતીય જનતા પાર્ટીમાં, તો એ ત્યાં કેટલો દુઃખી હશે. અને એવા ઘડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં આવે તો વધારે સમાજની સેવા થઈ શકશે. કારણ કે જ્યારે કોઈ પણ કાર્યકર કે માણસ રાજકારણમાં આવે ત્યારે એને લોકસેવા અને દેશ સેવા અને દેશ ભાવનાથી આવતો હોય છે. આજે કોંગ્રેસમાં રહીને એનાથી નથી દેશ સેવા થઈ શકતી. બિલકુલ. રામ મંદિરનો મુદ્દો હોય ના, પણ તમારી વાતો પર ચોક્કસ એવું લાગે કે જેવું કોંગ્રેસ કરતી હતી એવું જ ભાજપ કરે છે, એટલે કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ ભાજપ એવું જ થવાનું છે ભવિષ્યમાં. આપણે આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા સમાચારમાં સમય છે એક બ્રેકનો.
મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ સોંપ્યું છે રાજીનામું. ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું. શંકરભાઈ ચૌધરીને તેમણે સુપ્રત કર્યું હતું રાજીનામું. તો કોંગ્રેસને આજે દિવસ દરમિયાન બે મોટા ઝટકા. અમરીશ ડેરે રાજીનામું આપી ભાજપ પક્ષનો છેડો પકડ્યો છે. બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ પણ હવે કોંગ્રેસને અલવિદા કહીને ધારાસભ્ય પદ પણ છોડ્યું છે. તો કોંગ્રેસને લોકસભા ઇલેક્શન પહેલા બે મોટા ઝટકા. ખાસ તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવી રહ્યા છે તે પહેલા આ પ્રકારના ઝટકા એ કોંગ્રેસ માટે મરણતોડ સાબિત થઈ શકે તે પ્રકારના છે. અર્જુન મોઢવાડિયાએ આપ્યું છે રાજીનામું. ધારાસભ્ય પદ તેમણે છોડ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસને કહ્યા છે રામ રામ. આજે સવારથી જ અટકળો હતી તે અત્યારે અંજામ સુધી પહોંચી છે. અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે. અજયભાઈ, જે રીતે અર્જુનભાઈએ કોંગ્રેસ પક્ષ છોડ્યો છે, ધારાસભ્ય પદ પણ છોડ્યું છે, કેટલો મોટો ઝટકો. ખાસ ઓબીસી વોટ બેંક તમે જુઓ આજે અમરીશ ડેર હોય કે અર્જુન મોઢવાડિયા હોય, ઓબીસી વોટ બેંક માટે મોટો ઝટકો. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 4 બેઠકો જાહેર નથી કરી. કઈ 4 નથી કરી સૌરાષ્ટ્રમાં? દાખલા તરીકે સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને અમરેલી. આ 4 બેઠકો નહીં જાહેર કરવાનું એક જે સ્ટ્રેટેજિક રીઝન હતું એ આ જ હતું. ચૌધરીએ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આ સાથે જ સંખ્યાબળ છે કોંગ્રેસનો તેમાં સતત ઘટાડો છે તે થઈ રહ્યો છે. આની પહેલા ચિરાગ પટેલ, CJ ચાવડા અને હવે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ખૂબ જ સિનિયર નેતા કોંગ્રેસના. સતત તેમણે વિધાનસભામાં સવાલો ઉઠાયા હતા. તેમના જે સૂચનો હતા તેમના સૂચનો પર સતત રિમાર્ક હતી તે પણ સરકારે લીધી હતી લોકસભાની ચૂંટણી પહેલા. અને ખાસ કરીને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા સૌથી મોટી આ કહી શકાય કે ખોટ કોંગ્રેસ માટે ચોક્કસ કહી શકાય. પોરબંદરની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, એક સર્વ સ્વીકૃત ચહેરો એટલે કે અર્જુન મોઢવાડિયા. હાલાકી જો ચૂંટણીની રાજનીતિની વાત કરવામાં આવે તો જીત અને હાર તેમની પણ થઈ છે, પરંતુ તેમની વાતોને સરકાર દ્વારા પણ સ્વીકારવામાં આવી છે. વિધાનસભામાં કોઈ પણ બિલ હોય તેમાં પણ તેમણે પોતાના જે સૂચનો છે, સુઝાવો છે તે મૂક્યા છે. હાલાકી ભાજપ સામે હંમેશા તેમના કડક વલણ જ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલ મુખ્યપ્રધાન હતા ત્યારથી જે ભાજપની રીતિનીતિ સામે તેમણે સવાલ હતા તે ઊભા કર્યા હતા. પરંતુ જ્યારે અયોધ્યા મંદિરની વાત આવી અને જ્યારે રામ લલાનો વિરોધ કોંગ્રેસે કર્યો ત્યારે પહેલી વખતે તેમણે પોતાની પાર્ટી સામે પણ એક પ્રકારનો જે બંધ હતો તે પુકાર્યો હતો, નારાજગી હતી તે વ્યક્ત કરી હતી અને કોંગ્રેસની વિચારધારાથી પોતે સહમત નથી તે પ્રકારની વાત હતી તે કરી હતી. અને આખરે આપ જોઈ શકો છો કે માર્ચ મહિનામાં રાજીનામું છે તે અર્જુન મોઢવાડિયાએ આપી દીધું છે. છેલ્લા કેટલા સમયથી અટકળો થઈ રહી હતી અને આખરે આપ જુઓ કે જે રાજીનામું છે તે થઈ ચૂક્યું છે અને કોંગ્રેસની સંખ્યાબળની અંદર આની સાથે ઘટાડો પણ થયો છે. કેમેરામેન નવ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. તો ચોક્કસ કોંગ્રેસને ઝટકો. વિધાનસભા ગૃહમાં પણ સંખ્યાબળ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું. અજયભાઈ, આપણે વાત કરતા હતા 4 બેઠકો અને એમાંથી તમને શું લાગે છે અર્જુનભાઈનો ઉપયોગ કેવી રીતે થશે ભાજપમાં? એ છે કે આ રામ મંદિરની બધી વાર્તાઓ ચાલે છે. હકીકતમાં તો છેલ્લા 6 મહિનાથી આ બધું નક્કી હતું અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ રાતોરાત આવા નિર્ણયો નથી લેવાતા. અને એવું નથી હોતું કે ભાઈ અર્જુન મોઢવાડિયા અત્યારે રાજીનામું આપ્યું, શંકર ચૌધરી પોતાનો રાધનપુર અને થરાદનો પ્રવાસ ટૂંકાવીને આવી ગયા. હકીકત એ છે કે એડવાન્સમાં નક્કી હતું અને રાહુલ ગાંધીની યાત્રાના સ્વાગત પહેલાં આવી રીતના અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપવાનું અને એનાથી રાહુલ ગાંધીને જોરદાર ઝાટકો આપવાનું આખું આયોજન હતું. અને આ માત્ર ગુજરાતમાં થયું છે એવું નથી. રાહુલ ગાંધી બિહારમાં ગયા ત્યારે બિહારમાં નીતિશ કુમારની સરકાર જે છે એનું પતન થયું ને નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રી બનાવી દીધા. તમે મને કહો કે જે રામ મંદિર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને રામ મંદિરના નામે ભાજપ જે છે એ ચૂંટણીની વૈતરણી પસાર કરવાનું હોય તો 3 દિવસ બાદ જે વ્યક્તિને તમે વિનાશ પુરુષ કહેતા હતા એ એકાએક વિકાસ પુરુષ કઈ રીતના થયો? પલટુરામ જે છે એમાં રામના દર્શન તમને કઈ રીતના થઈ ગયા? એટલે ભારતીય જનતા પાર્ટી હમણાં જે એમના પ્રતિનિધિ બોલતા હતા તો મારો સવાલ યક્ષ પ્રશ્ન એ છે કે તો પછી કોંગ્રેસ અને ભાજપમાં ફરક શું? ઘનશ્યામને મેં એક બ્રેક પહેલા સવાલ પૂછ્યો હતો કે જો તમે કોંગ્રેસ જેવું જ કરવાના હો. એક વાક્ય મારી વાત પૂરી કરું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતી હતી ત્યારે એવું કહેતી હતી કે ભાઈ અમારો ચાલ ચરિત્ર અને ચહેરો અલગ છે. તો તમારો આ કયો ચાલ ચરિત્ર અને ચહેરો અલગ છે? અને આ માત્ર ગુજરાતની વાત નથી. તમે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્યને પણ લીધા. આ મહારાષ્ટ્રમાં તમે અજીત પવાર કે જેને તમે સૌથી કરપ્ટ માણસ કહેતા હતા, નેચરલ કરપ્ટ પાર્ટી કહેતા હતા, જેની સામે તમે ED અને CBI મોકલતા હતા, એને 12 કલાકમાં તમે ક્લીન ચીટ આપીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દીધા. અશોક ચૌહાણ કે જે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્યમંત્રી હતા એ વ્યક્તિને તમે રાજ્યસભામાં મોકલી દીધા. મિલિંદ દેવરા ના કે જે કોંગ્રેસના ખજાનચીના સુપુત્ર
એને તમે પાર્ટીમાં લીધા. એટલે આ બધું છે ને જ્ઞાતિવાદી રાજકારણ, તડ અને જોડનું રાજકારણ છે. તમે અમદાવાદમાં કેમ કોઈને નથી લેતા, વડોદરામાં કેમ નથી લેતા, સુરતમાં નથી લેતા? એનું કારણ કે ત્યાં તમે પાર્ટી જે છે બહુ સ્ટ્રોંગ છે. પોરબંદરમાં તમને બીક છે, તમને ઝાલોદમાં બીક છે, તમને દાહોદમાં બીક છે, તમને પાટણમાં બીક છે. તમે ભરત ડાભીને રિપીટ કરો છો, તમે મનસુખ વસાવાને રિપીટ કરો કે જે પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓની સામે ગમે તે પ્રકારના ઉચ્ચારણો કરે છે. એટલે આ કોઈ શિસ્તની વાત છે જ નહીં, માત્ર વિનેબિલિટી ક્રાઇટેરિયા છે ને ચૂંટણી જીતવા માટે ભાજપ જે છે આ તડજોડ કરે છે. ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી પણ આ જ પાપ કરી હતી અને ભાજપ પણ આ જ કરી રહ્યું છે. તમે એ જ કરી રહ્યા છો જે કોંગ્રેસ ભૂતકાળમાં કરી ચૂક્યું છે. તો ફરક શું વિચારધારામાં કે ફરક ક્યાં? જાહેર જીવનમાં રહેલી કોઈ પણ સારી વ્યક્તિ, કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ જ્યારે એના પાર્ટીના આગેવાનો અથવા એના પાર્ટીના કામોથી નિરાશ થાય અને એને કોઈને સારા કામો કરવા માટે, દેશ સેવા માટે એને કોઈ પણ પક્ષ નક્કી કરી શકે છે. અને આવા દાખલા તરીકે અમરીશ ડેર હોય, સીજે ચાવડા હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, આ બધા જ સક્ષમ આગેવાનો છે અને એમના કામો એનો લાભ મળે જનતાને અને એ પોતાની સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને સ્વીકારી, ભારતીય જનતા પાર્ટીના વિચારસરણીને સંપૂર્ણપણે સ્વીકાર સાથે જ્યારે આવે છે ત્યારે એને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાની તક આપવામાં આવે. ઉદાહરણ આપ્યા, અમુક સેટિંગ હોય જ છે, અમુક સેટિંગ હોય છે, અમુક કેસનું સેટિંગ હોય છે, અમુક ફાઇલનું સેટિંગ હોય છે. આ પ્રકારના સેટિંગો ભૂતકાળમાં પણ થયેલા છે અને ઉજાગર થયેલા છે. કોઈ ચોક્કસ લાલચ હશે, લોભ હશે, કોઈ ડીલ હશે. કોઈ ફાઇલનું સેટિંગ નથી. હું કહું સેટિંગ શું છે? અમરીશ ડેર હોય, સીજે ચાવડા હોય, આ કોઈ કે અર્જુનભાઈ હોય, એમની પાસે કોઈ ફાઇલો નથી. પ્રેમ કેવી રીતે આવી જાય એમ? કશું જ નથી. એ ભારતીય જનતા આજે રાહુલ ગાંધી જ્યારે આગેવાનોને, અર્જુનભાઈ જેવાને મુલાકાત નહીં આપતા હોય, એના કામનો ઉપયોગ નહીં થતો હોય સારી રીતે, ત્યારે એને કમ અને દુઃખ સાથે એની પક્ષ છોડવો પડ્યો. ઓકે, એક સવાલ એક સવાલ. રંજનભાઈ, તમે કહો છો કે પક્ષથી નારાજ હશે, કોંગ્રેસના નેતાઓ નારાજ છે, તો નારાજગી રહેવા દો. તમે શા માટે આવકાર આપો છો? તમારી બી મજબૂરી હશે, તમારે બી ફાયદો લેવો હશે. અહીંયા કોઈ મજબૂરી નથી. તમે એમને કીધું ભાઈ અજયભાઈએ કે તમે 156 સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને પ્રજાનું સમર્થન છે, ત્યારે કોઈનો ડર નથી કે કોઈ અહીંથી ભારતીય જનતા પાર્ટીમાં આ આવે કે આ આવે તો જ જીતે. ભારતીય જનતા પાર્ટીને આખા દેશની જનતા સમર્થન આપી રહી છે. પણ કોઈ સારો આગેવાન એના પક્ષમાં નારાજ, નિરાશ, દુઃખી થઈને આવતો હોય અને એનો સારી રીતે ઉપયોગ થઈ શકે એવો હોય અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી એક સીધો સવાલ. હવે તમે કીધું કે સારો આગેવાન, કોંગ્રેસની વાત કરો કે કોંગ્રેસમાં અત્યારે સારા આગેવાન કોણ છે? નામ સાથે કહો. હું મારે કોંગ્રેસના આગેવાનો તમે જે આવકારો છો, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો સારી રીતે કામ કરે છે અને એને સમર્થન આપવા આવી રહ્યા છે. એટલે હજી કોંગ્રેસમાં કોઈ બચ્યા છે ખરા જે ભાજપમાં ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે જે વ્યક્તિ આવે? કહું તમને, એક મિનિટ, આપણે બ્રેકનો સમય થઈ મને ગયો. હવે મારે એમાં વિચારવાનું જ નથી. એમાં જેને લાગતું હશે, એમાં જેને લાગતું હશે કે અમે અહીં અમની ગુંગળામણ થાય છે, નથી કરી શકતા. ભાજપ વેલકમ પાર્ટી કેમ બની ગઈ છે, કેવી કઈ મજબૂરી છે, આપણે આ વિશે વાત કરીશું. પણ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું. ટૂંક સમય પહેલા જ સોંપ્યું છે રાજીનામું. ત્યારે કોંગ્રેસમાં સૌથી મોટો એક ફટકો પડી રહ્યો છે. ત્યારે હાલમાં લાગી રહ્યું છે કે અર્જુનભાઈ મોઢવાડિયા મીડિયાને સંબોધવા પણ જઈ રહ્યા છે અને બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ. શું બધું અપડેટ? જી કિંજલ. આગામી 2 દિવસમાં અર્જુન મોઢવાડિયા સત્તાવાર રીતે કેસરી કલરનો ડ્રેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં દેખો, અર્જુન મોઢવાડિયા કે જેમને આખર રાજીનામું આપી દીધું છે, સ્વાભાવિક છે અત્યારે જે કારણ છે તેને રામ મંદિરનું જ કારણ છે તે સામે મૂકવામાં આવશે. પરંતુ અનેક મુદ્દાઓ ચોક્કસ રહ્યા હશે, કેમ કે એક સિનિયર નેતા રહી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા. આટલા વર્ષોથી તેમણે હંમેશા ભાજપની સામે અનેક સવાલ ઊભા કર્યા. એ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ, કે આનંદીબેન
નીતિન પટેલ હતા ત્યારે પણ, વિજય રૂપાણી હતા ત્યારે પણ ને ભૂપેન્દ્ર પટેલ હતા ત્યારે પણ અર્જુન મોઢવાડિયા કે તેમના જે સૂચનો હતા, સૂચનો ઉપર સરકાર દ્વારા અનેક વખત એક્શન પણ લેવામાં આવ્યું છે. જો કે અર્જુન મોઢવાડિયાએ પોતાના શબ્દોથી ટીકા કરવાની સરકારની ક્યારે બાકી નથી રાખી. કેટલીક જે શાબ્દિક ટિપ્પણીઓ છે તે તેમણે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કરેલી છે. કેટલીક જે શાબ્દિક ટિપ્પણીઓ છે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર પણ કરેલી છે. તો આ તમામની વચ્ચે જ્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી રહ્યા છે તો કોંગ્રેસ માટે તો ખૂબ મોટો ઝટકો છે જ, પરંતુ ભાજપમાં કઈ રીતે તે ભળશે એ ખૂબ મોટો સવાલ છે. કેમ કે તેમણે જે કરિયર હતું, તેમની રાજનીતિના કરિયરના એક લાંબુ ડિકેડ તેમણે કોંગ્રેસ સાથે વિતાવ્યો છે અને તેમાં તેમણે ભાજપની તમામ પોલિસીઓ ઉપર વિરોધ કર્યો છે. તે આખરે નર્મદાની વાત હોય તો પણ, એ આખરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય તો પણ, એ સરદાર ગાંધીની વાત હોય તો પણ એવો કોઈ મુદ્દો નથી રહ્યો કે જે પોલિસી પર અર્જુન મોઢવાડિયાએ સવાલ ના ઊભા કર્યા હોય. આખરે જે ગીતા માટેનું બિલ આવ્યું હોય તો પણ અને છેલ્લે પ્રોહિબિશનનું લઈને બિલ આવ્યું હોય તો પણ. તો જ્યારે સમગ્ર સમયમાં આખા ટેન્યુઅરમાં વિરોધ કર્યો છે ત્યારે વિરોધની માનસિકતા અચાનક વિકાસની માનસિકતા સાથે કેટલી જોડાશે અને એ વિકાસની માનસિકતાને ભાજપ માટે અત્યારે કમ્પલ્ઝન છે. કેમ કે ભાજપે અત્યારે પોરબંદર લોકસભાની જે બેઠક છે તે બહુમતીથી જીતવાની છે, પરંતુ જ્યારે એક વખત લોકસભાની બેઠકની જે ચૂંટણી છે તે પૂર્ણ થઈ જાય પછી અર્જુન મોઢવાડિયાની ભવિષ્ય શું છે, ભાજપની અંદર તેમના તેવર કેટલા મજબૂત રહેશે, તે તમામ જે મુદ્દાઓ છે તે સવાલ છે. ચોક્કસ જ્યારે અર્જુન મોઢવાડિયા ટૂંક સમયમાં જ મીડિયાને બ્રીફ કરશે ત્યારે તેમના એ જ મુદ્દાઓ રહેશે કે અયોધ્યા મંદિરનો મુદ્દો જેમ અમરીશ ડેરે આગળ મૂક્યો તેમાં આ અયોધ્યા મંદિરનો જ મુદ્દો છે જે અર્જુન મોઢવાડિયા આગળ મૂકી શકે છે. પરંતુ સવાલ અત્યારે અનેક ઊભા થઈ રહ્યા છે કે ભાજપ માટે વિન વિન સિચ્યુએશન છે, પરંતુ અર્જુન મોઢવાડિયા માટે ખરેખર કેટલી વિનિંગ સિચ્યુએશન છે તે અહીંયા ખૂબ મોટો સવાલ છે. ચિરાગ, રામના નામે ચોક્કસ બેડો પાર કરવાની તૈયારીઓ તમામ નેતાઓ કરી રહ્યા છે. કિંજલ, જે રીતે ચોક્કસ અર્જુનભાઈ કહેશે કે રામનું નામ છે, પરંતુ ગણગણાટ ચોક્કસ ત્યાં થતો હશે કે હવે લોકસભા ઇલેક્શનમાં એમની ભૂમિકા ભાજપમાં રહીને શું રહેવાની છે? જી, આપણી સાથે ફોન લાઈન પર બાબુભાઈ બોખેરિયા ઉપસ્થિત છે. બાબુભાઈ, આપનું સ્વાગત TV9 પર. સૌથી પહેલા તો ભાજપમાં ભળી રહ્યા છે અર્જુન મોઢવાડિયા, કેવી રીતે લઈ રહ્યા છો આપ? મેં તો આ સમય થોડા સમય પહેલા પણ જયારે વાત આવી હતી ને કે અર્જુનભાઈ રાજીનામું આપી ભાજપમાં પડે છે, ત્યારે મેં પ્રતિક્રિયા આપી હતી કે અમે એને વેલકમ કરશું. જી, કારણ કે રાજકારણમાં જે છે તમારે કોઈ અંગત વાદા એકબીજા નથી હોતા. અત્યાર સુધી કોંગ્રેસમાં હતા, હવે રાજીનામું આપીને ભાજપ આવશે, તમારા ભાજપના કાર્યકર થશે. બિલકુલ, તમે બધા કાર્યકર તરીકે સાથે રહીને પાર્ટીનું કામ કરશો. પણ ઇલેક્શન જ્યારે આમને સામને તમે હો ત્યારે જે આક્ષેપો તમારા પર થયેલા છે, હા, એને કેવી રીતે લેશો? જો એ તો દરેક વ્યક્તિના પોતપોતાના જે વિચારો હોય છે. મેં ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર ક્યારેય આક્ષેપો નથી. જી, હવે એ જ વ્યક્તિને ભાજપમાં ભેળવી રહ્યા છો તો એમને હા બાબુભાઈ, આ તો સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી જ છે કે ચિરાગ પટેલ, CJ ચાવડા, અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે, વિધાનસભામાંથી રાજીનામું આપે છે અને વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણીની સાથોસાથ એમાં અર્જુનભાઈ પોરબંદરથી ચૂંટણી લડવાના જ છે. તો ક્યાંક ભૂતકાળમાં એવું થયું હતું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા હતા અને પછી ભાજપે એમને ટિકિટ પણ આપી અને ચૂંટણી હારી ગયા હતા. એવું ઇતિહાસનું કંઈક પુનરાવર્તન તો નહીં થાય ને? ના, અહીંયા પોરબંદરમાં અમારે કાંઈ નહીં થયું. અમારે ભાજપનો ઉમેદવાર ચૂંટણી જીતી જશે. પણ એટલા માટે કારણ કે સ્થાનિક લોકોની નારાજગી હોય, સ્થાનિક કાર્યકર્તાઓ સમર્થન ના આપે, કારણ કે આજ દિન સુધી અર્જુનભાઈના જે ઉચ્ચારણો રહ્યા CR પાટીલ સામે, નરેન્દ્રભાઈ સામે અને અમિતભાઈ સામે, એમણે ઘણી વખત એમની સામે આક્ષેપો પણ કર્યા છે અને થોડા બિલો ધ બેલ્ટ આક્ષેપો પણ કર્યા છે. એટલે ભાજપનો કાર્યકર્તા જે છે એ આ વસ્તુને સહન કરી લેશે. CR પાટીલને આ બધા તો મોટો માટે હું ના કહી શકું. હું તો જે કંઈ કહું મારા પોતા માટે કહું. હું હંમેશા કામ કરું છું, કોઈ વ્યક્તિને જોઈને નથી કરતો. હું કામ છે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને એના કમળ માટે અમે કામ કરીએ. ઓકે, સિદ્ધાંતો માટે કિંજલ પૂછવા માંગે બાબુભાઈ પ્રશ્ન. કિંજલ પૂછવા આપનો સવાલ. ઓકે બાબુભાઈ, એક મિનિટ. કિંજલ પૂછવા આપનો સવાલ. જી જી ચિરાગ બાબુભાઈએ કીધું કે ભાજપનો જે પણ ઉમેદવાર હશે જીતી જશે. સવાલ એ છે કે હવે આગામી ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર કોણ હશે? બાબુભાઈ બોખેરિયા કે પછી અર્જુન મોઢવાડિયા? બાબુભાઈ અર્જુન મોઢવાડિયાને જીતાડશે જો પાર્ટી મેન્ડેટ આપશે તો? હા, મેં આપને હમણાં જે કીધું કે અમે જે કામ કરીએ છીએ કમળ માટે કરીએ. જી, કમળ લઈને જે કોઈ વ્યક્તિ આવે એનું અમે કામ કરશું દિલ દઈને અને એને ચૂંટણીમાં જીતાડશું.
પણ ભયસ્થાન બાબુભાઈ તમારા માટે છે એમ ચોક્કસ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ભયસ્થાન છે, અર્જુનભાઈ જેવો મોટો માણસ જો ભાજપમાં ભળે પોરબંદરમાં, તો ભયસ્થાન તમારા માટે જ હોય. મારા માટે શેનું ભયસ્થાન હોય? ના, પણ આપને તો અર્જુનભાઈએ ગઈ ચૂંટણીમાં હરાવ્યા હતા અને તમને અભિનંદન આપું કે જો એક આ ચૂંટણી વાળી મેટર એક અલગ મેટર છે. જી, કાર્યકર્તા છે, કાર્યકર્તા હોય છે. તમારે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે. એ કાર્યકરો કોઈ છે ચૂંટણી લડવા માટે કામ નથી કરતા હોતા. જી, પાર્ટીની વ્યવસ્થાના ભાગરૂપે તમારે જ્યારે પાર્ટી એમ કહે કે તમને જે કોઈ જવાબદારી સોંપે એને પછી સંગઠનમાં કામગીરી સોંપે, તમને ચૂંટણી લડવા માટે સોંપે કે પછી ખાલી કાર્યકર્તા તરીકે કામ કરવાની સોંપે, એ કાર્યકરે કરવાની હોય. એટલે બાબુભાઈ તમને અર્જુનભાઈ માટે વોટ માંગવાનું કહેશે તો તમે માંગશો? જરૂર, એની સાથે જ આવો. ના ના બાબુભાઈ, તમે તો અતિશય સજ્જન વ્યક્તિ છો અને તમે તો એવું કરશો જ, પણ ભૂતકાળનો અનુભવ એવું કહે છે, તમને યાદ હોય તો વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલ અનુક્રમે મુખ્યમંત્રીને ડેપ્યુટી સીએમ હતા ત્યારે 6 માંથી 3 બેઠકો જે ભાજપમાં પક્ષપલટુ તરીકે કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા એમને ભાજપના કાર્યકર્તાઓ હરાવી દીધા હતા. તમને તો ખબર છે કે એમાં અલ્પેશ ઠાકોર ને ધવલસિંહ ઝાલાનું ને બધાનું શું થયું હતું. એવું તો ઇતિહાસનું પુનરાવર્તન નહીં થાય ને. અહીંયા પોરબંદર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે ને બધા કમળ માટે જ કામ કરે. કમળ લઈને અર્જુનભાઈ ને પાર્ટીમાં ભરી જશે, ટિકિટ આપશે, કમળ લઈને આવશે, બધા કાર્યકરો છે ખંભે ખંભા મિલાવીને એને જીતાડશે. આપનો આભાર બાબુભાઈ તમામ વાતચીત બદલ. ટૂંકમાં હવે એ પક્ષને જે પણ આદેશ આવશે તે માનવા તૈયાર છે, પરંતુ પોરબંદરમાં સમીકરણ જોવું રહેશે કે કોણ કોને ફાયદો કરાવી શકે છે. આપણે આ જ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલાં અમારી વિશેષ શરૂઆતમાં સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો.